જય હિન્દ, વંદે માતરમ. આજે એક નાનકડી વાત લઈને આવ્યો છું કે આપણે કંઈક શીખવું હોય તો શું કરવું પડે. એક નાનકડી વાર્તા દ્વારા તમને આ વસ્તુ હું સમજાવું. એક વ્યક્તિ હતો ને મહાન ગુરુ પાસે ગયો અને ગુરુ પાસે જઈ અને કહેવા લાગ્યો કે મને આ આવડે, મેં આ કર્યું, હું આ જાણું છું. આવી તમામ વસ્તુ એ કહેવા લાગ્યો. ગુરુ શાંતિથી બેઠા હતા અને એને એક પ્યાલી લઈ અને એમાં ચા રેડવાનું ચાલુ કર્યું. આ વ્યક્તિ તો એની વાતો કરતો જ હતો કે મને આ આવડે છે, મેં એવું બધું કર્યું, હું આ જાણું છું, હું આ કરી શકું. અચાનક છે તે આ ચાની પ્યાલી છે તે ભરાઈ ગઈ અને ગુરુએ તો ચા રેડવાનું ચાલુ જ કર્યું. ચાની પ્યાલીમાંથી ચા છે તે જમીન ઉપર વહેવા લાગી અને ઓલા વ્યક્તિએ જોયું તો એને ગુરુને કીધું કે ગુરુજી, હવે ચાની પ્યાલીમાં ચા નહીં ખમાય, એ તો વહેવા લાગી છે. એટલે ગુરુએ સ્મિત સાથે કીધું કે તારી બુદ્ધિ પણ આ ચાની પ્યાલી જેવી જ છે, જે ઓલરેડી ભરેલી જ છે, એટલે એમાં બીજું નવું નહીં સમાય. એટલે આખી નાની વાર્તાનો હેતુ એ છે કે કોઈ પણ વસ્તુ આપણે શીખવી હોય તો પહેલાં ખાલી થવું પડે, ત્યારબાદ આપણે એને ગ્રહણ કરી શકીએ છીએ. કારણ કે આપણી બુદ્ધિ જો ચાની પ્યાલીની જેમ ભરેલી જ હોય તો એમાં કોઈ નવી વસ્તુ એડ થઈ શકતી નથી. એટલે ખોટું હેરાન થવું નહીં.